અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનની હદમાં દારૂ અને જુગારના અડ્ડાઓ ફરીથી ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. અનેક વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ તથા જુગારના સ્ટેન્ડ જાહેરમાં ધમધમી રહ્યા છે. અને ચોંકાવનારી બાબત તો એ છે કે આ બધું પોલીસના નાક નીચે થઈ રહ્યું છે. તહેવારો નજીક આવે છે તેમ દારૂના ધંધામાં પણ તેજી આવે છે. શાહીબાગ પોલીસ સ્ટેશનના વહીવટદાર જેનું ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર થઈ ગયું છે, છતાં પણ તેઓ વહીવટ પદ પર યથાવત છે અને દારૂ જુગારના ધંધાને ચોક્કસ રહેમ નજર મળે છે તેવી લોકલમાંથી ભારે ફરિયાદો આવી રહી છે. વિસ્તારમાં ચાલતા અસલી દારૂના હોટસ્પોટ અને સંચાલકોના નામની વાત કરીએ તો કુબેરપુરા ભીલવાસ અસારવા બ્રિજ નીચે જેના સંચાલક છે જયેશ કરસનભાઈ રાણા અને કરસનભાઈ રાણા. વિશ્વસનીય સૂત્ર મુજબ બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ગોવાજી છાપરા અસારવા દેશી દારૂનો ધંધો ચાલે છે, જેના સંચાલક છે દેવજીભાઈ મીના અસારવા સરકારી શાળાની બાજુમાં જેની સંચાલિકા છે મધુભાભી, જેના દેશી દારૂ ખુલ્લેઆમ વેચાય છે. ત્યારબાદ છે ગિરધરનગર પરાગ સ્કૂલ સામે જેના સંચાલક છે જયમીન. દેશી દારૂનો વેપાર દિવસ અને રાત્રે ત્યાં ચાલુ હોય છે. અને ત્યારબાદ છે રણછોડપુરા ભીલવાસ જેના સંચાલક છે ધમો પટની, જે દેશી દારૂ વેચાણનું અઢળક નેટવર્ક ધરાવે છે.